અત્યારે મિત્રો આપણા ભાઈ બંધ ત્યાં જોવા જાય છે ને હું છે અત્યારે એની ભાઈ આપણે જ આવી છીએ. મેં માતાજી બસાવી લે છે. અમે ચોર છે સડાક પાડવા જ આવી છીએ. જો ક્યાં ચીડો છે પગ લીપટો હોય ને જાય સીધો પાણીમાં. તરતા આવડવું હોય તો તરતા આવડતું હોય છે તો 3 hours later. સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રીલ તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા પ્યારા હતા એક ન્યૂ દુકાન લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે મિત્રો આ દુકાનનો બ્લોગ તો નથી રહેવાનો કેમ કે અત્યારે ભાઈ હું જ આવી છે, હું ને મારો ભાઈ અત્યારે જ આવી છે રખડવા. દુકાનમાંથી નવરા થયા છે એટલા માટે ભાઈ રખડવા જ આવી છે. આપણે અત્યારે ભાઈ આપણી બાઇક લઈ લીધી છે સાઈન. તો અત્યારે ભાઈ આપણે જવાના છીએ લગભગ તો આપણા ગામમાં કાલે વરસાદ એટલો આવ્યો ને એક દીમાં ભાઈ આખું છે ડેમ ભરી દીધું. આપણે ડેમે ફરવા જવાના છીએ અને ખોડિયારમાંનું મંદિર છે પણ ત્યાં પણ જવાના છીએ ખોડિયારમાં દર્શન કરવા માટે. ભાઈ આપણે જેદુનું વ્લોગ સ્ટાર્ટ કર્યું છે ને તેદુના છે આપણે તીર્થયાત્રા જ કરી છે ને આપણા મંદિરે જ જાવી છીએ માતાજીની કૃપા લેવા માટે. તો અત્યારે આપણે બાઇકને સ્ટાર્ટ કરવી સીધા ભાઈ તમને ભાઈ તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા નીકળવી. અત્યારે મિત્રો આપણે ફાઇનલી ઉભી જશું અત્યારે આપણા ડેમે ભાઈ ખોડિયારમાંનું મંદિર વચવાયું છે આપણે પછી લીધું કેમ કે ભાઈ થોડા ચણા હતા માણા હતા એટલા માટે ભાઈ બ્લોગ બનાવવામાં અવાજ આવતો હતો. ત્યારે ભાઈ આપણે જો અહીંયા રહી ગાડી અને આ છીએ ભાઈ જો આપણા ડેમની ભાઈ ચારે બાજુની લોકેશન. અત્યારે ભાઈ તમને ફોન મારી કીધું લોકેશન નહીં આવતી કેમ કે ભાઈ અત્યારે આપણા ફોનનો કેમેરો જેવો તેવો બહુ સારો રહ્યો ને અત્યારે ભાઈ જો. અને આ બાજુ ભાઈ આખી લીલી છે વાડીને એવું છે બધું છે. એકવાર તમે ચેક કરો ભાઈ આ બાજુ. તમને કોને ખબર આ મારો અવાજ આવતો હોય છે કે નહીં આવતો હોય. અત્યારે ભાઈ ફોન એટલો આવે તમે આખા વખત ધક્કો લાગે છે એટલો બધો ફોન આવે છે. જો અત્યારે ભાઈ ટુએક્સમાં વિડીયો ઉતારતો તો ભાઈ અત્યારે આપણા ગામની છે આ નદી છે. तीसरी फेल पीटी पास मैं बीए इंग्लिश हूँ समझे. ये सब जानने समझने के लिए अक्ल चाहिए जो तेरे पास नहीं मेरे पास है. અત્યારે મિત્રો અહીંયા નથી કેમ કે અહીંયા આપણો અવાજ નથી આવતો ભાઈ. અત્યારે ફોન આપણો જો આપણને ધક્કા મારે છે ને તે ભાઈ હમણાં ભાઈ હજી ખાલી એક વરસાદ આવ્યો ને એમાં એટલું પાણી ભરાઈ ગયું છે. અત્યારે ભાઈ ઉપર જતા જ્યાં ચોમાસું બાકી છે ચોમાસું આવતા રહે ત્યાં ડેમ તૂટી જવાનું છે ગામમાં વાડી કરી જવાનું છે. અત્યારે બધા 80-90% ડેમ ભરાઈ ગયો છે ખાલી જોઈ પાડ ઉપર કોને ખબર ભગવાન મને લાગતું આ ડેમ ભરે હવે આખું પાણી બહાર હોઈ જવાનું. ખાલી ચોમાસાનો ખાલી એક જ વરસાદ આવ્યો છે ને એટલું ભાઈ આવી હાલત કરી નાખી છે. ચોમાસામાં વરસાદ કેવાય ખબર છે એક દી આવ્યો અને ભાઈ આખી રાત પડ્યો રાખી ડેમ ભરી ભાઈ. આપણે જોવા જઈએ ભાઈ ઓલામાં છે હું ભાઈ કૂવો છે એમાં પાણી ભેરું હોય છે કે નહીં લગભગ તો આપણે અહીંયા નહીં આંબી શકવી. અને સામે જો એક બીજો બ્લોગ ઉતારે છે. અને અત્યારે ભાઈ જો આ ફોટા પાડવા માટે છે બેસ્ટ લોકેશન. જો અત્યારે અહીં જો ફોટા એક નંબર પડે છે. લોકેશન આ ફોનમાં તો તમને એટલી બધી નહીં દેખાતી હોય, રિયલમાં આવો ને ભાઈ એક નંબર લોકેશન. ભાઈ અત્યારે જો ખાડા ને એવું છે કે એરું ને એવું ન પડ્યું હોય ભાઈ આવો બીક લાગે થોડી કાંઈ મગર ને થોડુંક રિસ્ક રહે. અત્યારે મિત્રો આપણા ભાઈ બંધ ત્યાં જોવા જાય છે ને હું છે અત્યારે એની ભાઈ આપણે જ આવી છીએ. મેં માતાજી બસાવી લે છીએ. અમે ચોર છે સડાક પાડવા જ આવી છીએ. જો ક્યાં પગ લીપટો હોય ને જાય તરતા આવડવું હોય તો તરતા આવડતું હોય છે તો બચી જશે. અત્યારે મિત્રો જો મેં ઉપર તો ચડી ગયા છે ને અત્યારે આ જો એમ તો ઊંડું તો છે પાણી અડધું ભર્યું છે કૂવાની અંદર આ છે કાક. અત્યારે મિત્રો જો આપણે ઉપર ચડી ગયા છે પવન થોડોક છે શાંત રહ્યો છે. જંગલ છે તો મોરલા તો બોલે જ ને લે ભાઈ. અત્યારે જો પાણી જે ભરાઈ ગયું છે ને અત્યારે ભાઈ ફોટા બોટા પાડી લેવી અને પછી નીકળવી પછી ખોડિયારના મંદિર તરફ. અહીંયા બહુ રહેવું નથી કેમ કે ભાઈ આ સિંહનો ઇલાકો છે. અહીંયા રહેવામાં થોડોક 90% રિસ્ક છે. સિંહથી નહીં બચવી તો ભાઈ મગર ની કાંક ચડી જાય એટલે ઉપર ચડી ગયા છે હવે તો ભાઈ હેરું બેરુંનો એનો કાંક ડર રહ્યો ભાઈ નક્કી ન હોય. अरे कोई है? अरे भगवान से डरो, जिंदा आदमी को यहाँ बंद कर दिया. તો મિત્રો અત્યારે પ્રોપર આપણે સિંહના ઇલાકામાં હોઈ આવ્યા છીએ. અત્યારે ભાઈ જો આપણે ભાઈ ડર જ નથી કોઈનો. પછી જી થાય જોયું જવાનું છે. ઘરે કહીને જ આવ્યા છે અમે અત્યારે સિંહના ઇલાકામાં જ આવી છીએ. અત્યારે જો ઉપર ટીટોડી હોય ને બોલે છે એટલે ભાઈ જ્યાં ટીટોડી બોલતી હોય ને ત્યાં કાંક તો જનાવર હોય જ.
પછી જોઈએ જાય છે. જો અત્યારે આપણે હાવ ડેમના હાવ કાંઠે વહી આવ્યા છીએ અત્યારે. જીવ નથી વાલો વાલો જ છે પણ આવી ગાડી ગીરમાં આવી ગયું ને તો મને બધો પાસેથી જવાનું મન તો નથી થતું તો જવું પડશે. અમારો જીવ વયો જાય. તો અત્યારે મિત્રો આપણે ઘર તરફ હવે નીકળવી છે. તો અત્યારે આપણે હામી પડી બાઇક, તો આપણે સીધા બાઇકે જ આવી. આપણા આ ભાઈ પણ યુટ્યુબની ભાઈ શરૂઆત કરી દીધી છે. યુટ્યુબમાં ભાઈ પગ મૂકી દીધો છે. હવે ફૂલ બાકાજીકી બોલાય છે ભાઈ આપણો ભાઈ. આ સૌરવ જોશીનું કરિયર ખતરામાં આવી ગયું છે ને ગુજરાતમાં ભરત આહિર ને નીલ ચાવડા છે ભાઈ. તો કોને ખબર ભાઈ બચીને રહ્યો છો. આ બંકાય ભાઈ યુટ્યુબમાં પગ મૂકી દીધો છે. તો મિત્રો ગીરના બંકાય છે ને યુટ્યુબમાં પગ મૂકી દીધો છે. તો મારી ચેનલ અત્યારે જો આપણો આ બંકો છે ગીરમાં રહે છે ને એટલે ગીરમાંથી ને આને ઊભું થવાનું છે અને ગીર ઉપરથી ને ભાઈ નામ રાખ્યું છે. તો મારું નામ છે મિત્રો યુટ્યુબ ચેનલમાં ગીરનો બંકો 1204. અને જો આપણે ગુજરાતી મિત્રો હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો અને મારા ભાઈને પોતાને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ભાઈ આને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. કેવું ગુજરાતી? ગીરનો બંકો 1204 જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને મને પોતાને સબસ્ક્રાઇબ કરી દેજો. સીધા નીકળી ખોડિયારમાં મંદિર તરફ. ए तीसरी फेल पीटी पास मैं बीए इंग्लिश हूँ समझे. ये सब जानने समझने के लिए अक्ल चाहिए जो तेरे पास नहीं मेरे पास है. 75 years later. તો અત્યારે મિત્રો આપણે વૈયા છે અત્યારે ભાઈ રોડના કાંઠે. પછી કેમ કે ભાઈ ત્યાં બ્લોગ શૂટ કરાય એમ નહોતો, કેમ કે પછી વૈશમાં થોડાક છે જનાવર આવતા હતા વૈશમાં થોડાક, એટલા માટે નહોતો શૂટ કર્યો. આવું ઝીણી પટલી રોડ હતી, આમ રોડ પણ નથી નવેડી હતી. તો અત્યારે ભાઈ જો આપણે અહીંયા ક્યાં શીતળામાં છે જે કોને ખબર ક્યાં માતાજી છે. જય માતાજી, જય માતાજી મિત્રો. અત્યારે આપણે અહીં વૈયા છીએ. અત્યારે અહીંયા વડલો છે. આ વડલો તો છે બહુ એટલે બહુ જ જૂનો છે. આ વડલો છે કેટલા ભાઈ મારા પપ્પાની હોત ને કહેતા જે પપ્પાની માર જેવડા હતા એની પહેલાંનો છે, દાદા વખતનો છે. તો અત્યારે ભાઈ આપણે જવાનું છે ઉપર. જો ખોડિયારમાંનું મંદિર છે ઉપર નાનું એવું માતાજીનું. તો ધજા તમે દેખાતી છે નહીં દેખાતી કોને ખબર, આપણે ત્યાં જવાનું છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. મંદિરે તો વહી આવે છે. અત્યારે જો ઉપરથી કાંક આજુ આવી કાંક લોકેશન આવે છે. તમને ફોનમાં તો એટલી બધી નહીં દેખાય કેમ કે આપણો કેમેરો સારો નથી. જ્યારે કેમેરો સારો હોય છે તે પાછળ બીજી વાર આવીશું તમને લોકેશન દેખાય છે. અત્યારે જેવી આવે એ આપણે ઉતારવી છીએ અને સ્ટ્રગલ કરવી છીએ. અને ત્યારે આપણા ભાઈને જો એક વાર કાંડ થઈ ગયું છે મને ખબર છે. આપણે બ્લોગ ઉતારતો હતો ને જ્યાં ઉતારતા ભાઈ આપણને ભાઈનો બેટરી પૂરી થઈ ગઈ, ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. તો આપણે આપણા ફોનમાંથી બ્લોગ ઉતારવાનો છે બે. તો અત્યારે ભાઈ કેવી ફિલિંગ આવે છે મિત્રો અચાનક બ્લોગ ઉતારતો હતો ને તો હાલતા ચાર્જિંગ થઈ ગયું. હું ઘરેથી 60-70% ચાર્જિંગ કરીને આવ્યો હતો અને આવ્યા ને અમે એની કલાક નથી હતી ત્યાં આ બધું ચાર્જિંગ ઉતરી ગયું. ભાઈ એ પાવર બેક એક જોડે રાખવું પડશે. પાછા ચાલો મિત્રો જઈએ ગાડી પાસે. તો અત્યારે મિત્રો આપણે ખોડિયારમાંના મંદિરે તો અત્યારે જો આવ્યા છીએ. અત્યારે જો પવન કાંઈ આવે છે. અત્યારે પાણી પીવાની બધી સુવિધા બધી છે. અત્યારે ભાઈ ખોડિયારમાં દર્શન કરવા માટે આવ્યા છીએ. તો ચાલો મિત્રો તમને પણ દર્શન કરાવી. आज के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है. दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है. इसलिए आज के लिए इतना ही.